ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. ચલો આજે આપણે મધ્યવર્તી સ્થિતિના માપની અંદર છેલ્લી સ્વાધ્યાય અને સ્વાધ્યાયની અંદર વિભાગ સી એટલે ખૂબ જ અગત્યના ટૂંકા દાખલા. આની અંદર દાખલા નંબર 7 ની રકમ વાંચો. એક ચલના મધ્યક અને બહુલક 5.5 અને 6.4 અનુક્રમે છે. તો શોધવાનું શું છે મિત્રો? મધ્યક શોધો. તો અહીંયા આપણે વિભાગ સી દાખલા નંબર કયો છે 7 એમાં મધ્યક કેટલો આપેલો છે અનુક્રમે 5.5 અને બહુલક MO કેટલા આપેલા છે મિત્રો? બોલો તો 6.4. શોધવાનું શું છે? મધ્યસ્થ. અહીંયા બધા ધ્યાન આપજો. ટૂંકા દાખલા છે, પરીક્ષા અંદર આવશે જ અવશ્ય. કયું સૂત્ર આવશે બોલો મિત્રો? હા, વેરી ગુડ. આસાદિત સૂત્ર. આસાદિત સૂત્ર કયું છે આપણું? MO બરાબર 3m 2x બાર. તો કિંમત લખાવો 3 ગુણ્યા m નથી આપેલા તો આપણે અહીંયા m નથી આપેલા એટલે આપણે 3m જ રહેશે. મધ્ય કેટલો છે? 5.5. MO આપેલા છે 6.4. તો સાદું રૂપ આપી દો 6.4 બરાબર 3m માઈનસ કેટલા થાય છે? 11. આ 11 પેલી બાજુ જશે એટલે સાઈડ ચેન્જ કરે તો ચિહ્ન બદલાઈ જાય. માઈનસ છે તો પ્લસ થઈ જશે. પ્લસ 11 થઈ જશે બરાબર 3m. ટોટલ કરો કેટલું થયું? 17.4 બરાબર 3m. m બરાબર 3 ભાગાકારમાં જતા રહેશે મિત્રો. કેટલો જવાબ આવે છે? 5.8. આન્સર ચેક કરો. આવી ગયો? ઓકે. ચલો હવે આગળ દાખલા નંબર 8 જુઓ. બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક 8 આપેલ છે. ગુણોત્તર મધ્યક g બરાબર 8 આપેલા છે. પ્રથમ સંખ્યા 4 એટલે x1 આપેલા છે 4 અને બીજી સંખ્યા શોધો. શું શોધવાનું છે મિત્રો? બીજી સંખ્યાને x2 આપેલા નથી. તો આપણે કયું સૂત્ર મૂકવાનું? જીઓમેટ્રિક મીન ગુણોત્તર મધ્યકનું સૂત્ર મૂકો. g બરાબર તો g બરાબર x1 ગુણ્યા x2 અહીંયા n આવશે. આપણી જોડે બે કિંમત છે. પહેલી કિંમત 4 પણ બીજી કિંમત આપેલી નથી. અહીંયા ગુણોત્તર મધ્યક 8 આપી દીધું છે. આપી દીધું છે ને? તો જે કિંમતો આપી હતી એ કિંમતો પ્રમાણે આપણે શું કર્યું? સૂત્રની અંદર કિંમતો મૂકી છે. હવે આનું વર્ગમૂળ દૂર થાય તો સામેવાળાનો શું થઈ જાય? વર્ગ. એટલે 4 ગુણ્યા x2 4x2. આનો વર્ગ કેટલો થાય? 64. 4 ક્યાં જશે? ભાગાકારમાં. જવાબ જુઓ. x2 કેટલો આવે છે? આન્સર આવે છે? ચેક કરી લો પાઠ્યપુસ્તકમાં. આવી ગયો? ઓકે. નવમો દાખલો જુઓ. નવમો દાખલો. એક ફેક્ટરીના સાપ્તાહિક ઉત્પાદનનો મધ્યક 81 છે. કેટલો છે મિત્રો મધ્યક? 81. ઉત્પાદન ખર્ચ સમીકરણ આપ્યું છે y બરાબર 3x 50. તો ખર્ચનો મધ્યક શોધો મિત્રો. જ્યારે આવો દાખલો હોય તમને મધ્યક x બાર આપેલો છે 81 અને સમીકરણ હોય 3x 50. ઓકે. તો મિત્રો આ દાખલાની અંદર x ની જગ્યાએ તમારે માત્ર કરવાનું શું છે? કિંમતો મૂકવાની છે. તો 3 ગુણ્યા x ની જગ્યાએ કેટલા મૂકવાના? 81 50. કેટલા થશે? 8 24 અને 3 1 243 થાય. 81 ગુણ્યા 3 એટલે 243 માં 50 એડ કરો. આટલો જવાબ આવે છે. ખર્ચનો મધ્યક શોધો. તો ખર્ચનો મધ્યક શોધો.
તમને ઉત્પાદનનો મધ્યક આપેલો સમીકરણમાં x ની જગ્યાએ x બાર 81 મૂક્યા તો તમારો જવાબ આવી ગયો 10મો દાખલો 10મા દાખલાની અંદર a - 5 a વત્તા 1 a વત્તા 2 a માઈનસ 3 અને a નો મધ્યક 10 આપેલો છે શોધવાનો શું છે a તો પહેલા જ્યારે પણ મિત્રો મધ્ય ચતુર્થક દશાંશક કે શતાંશક શોધવાના હોય ત્યારે આપણે કયા ક્રમમાં ગોઠવવાના ચડતા ક્રમમાં અહીંયા મિત્રો તમને જે કિંમત આપી છે એની ચડતા ક્રમમાં ગોઠવો પહેલા કઈ આવશે ઓકે વેરી ગુડ a - 5 પછી a - 3 પછી a પછી a plus 1 અને a plus 2 જેમ આપણે 0 ધન 1 ધન 2 3 આવા છે રાઈટ બાજુ એટલે -1 -2 -3 એટલે આ a છે હવે એમ તમને આપી દીધેલો છે 10 શોધવાનું શું છે a હવે m નું સૂત્ર મૂકો m બરાબર n + 1 ભાગ્યા 2 કેટલી કિંમત હશે 1 2 3 4 5 5 + 1 ભાગ્યા 2 5 1 6 ભાગ્યા 2 કેટલો હોય ત્રીજો અવલોકન તો m બરાબર ત્રીજો અવલોકન શું છે a અને m બરાબર તમને કેટલા આપેલા છે 10 તો એનો જવાબ કેટલો થયો m બરાબર તમને આપી દીધા 10 કે લાગી ગયો તો દાખલા નંબર 10 તમારો અહીંયા પૂર્ણ થયો 11મા દાખલાની રકમ વાંચો 11મા દાખલાની રકમ મિત્રો વાંચો એક વર્ગના 40 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક છોતેર છે તો વર્ગની અંદર કુલ 40 વિદ્યાર્થીઓ છે મધ્યક આપેલો છે 76 બીજા વર્ગમાં 50 વિદ્યાર્થીઓ માટેનો મધ્યક કેટલો છે 85 તો બે વર્ગ છે તો વર્ગ 1 ને આપણે n1 કહીશું 40 અને બીજા વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે આ n1 વિદ્યાર્થીઓ n2 વિદ્યાર્થીઓ n1 નો મધ્યક 76 એટલે x બાર 1 આપેલો છે 76 અને x બાર 2 આપેલો છે બીજા વર્ગનો મધ્યક 85 છે બંને વર્ગનો મધ્યક શોધો એટલે x બાર 30 શોધો મિશ્ર મધ્યક કયો મધ્યક શોધવાનો છે મિત્રો મિશ્ર મધ્યક મિશ્ર મધ્યક સૂત્ર શું આવશે બોલો x બાર 3 બરાબર હા n1 ગુણ્યા x બાર 1 વત્તા n2 ગુણ્યા x બાર ભાગ્યા n1 વત્તા n2 કિંમત લખાવો 40 ગુણ્યા કેટલા કરવાના વત્તા 50 ગુણ્યા 85 નીચે 40 વત્તા 50 તો સૂત્ર પ્રમાણે આપણે શું કર્યું મિત્રો અહીંયા કિંમતો મૂકી ચલો ગુણાકાર કરો ક્યાંથી કેલ્ક્યુલેટર 40 ગુણ્યા 76 3040 85 ગુણ્યા 50 બેકુલ 4250 અને અહીંયા ટોટલ સરવાળો કેટલો થશે ભાગ્યા 90 કરો કેટલો જવાબ આવે છે 81 જવાબ ચેક કરી લો x બાર થી મિશ્ર મધ્યક આવી ગયો દાખલા નંબર 12 એક વિસ્તારમાં રહેતા કુટુંબમાં કુટુંબિક વાહનોની સંખ્યા નીચેના કોષ્ટક પર છે મધ્યક શોધો શું શોધવાનું છે મિત્રો મધ્યક પહેલા આપણે એની કિંમતો દાખલા નંબર 12 ની અંદર x બરાબર 0 થી 4 લખી દો 0 1 2 3 4 અને f બરાબર આવૃત્તિ લખાવો
2 4 9 7 3 ટોટલ કેટલા થાય છે 25. હવે આપણો મધ્ય શોધવો હોય તો સીએફ કરવી પડશે મિત્રો. સંચય આવૃત્તિ તો સંચય આવૃત્તિ બોલો 2 ના 2 2 + 4 6 6 + 9 15 15 + 7 કેટલા થશે 22 તો 22 + 3 25 કુલ આવૃત્તિ થઈ જવી જોઈએ. હવે મધ્યસ્થ m બરાબર n + 1 ભાગ્યા 2 25 + 1 ભાગ્યા 2 25 ને કેટલા થાય 26 26 ભાગ્યા 2 કેટલો જવાબ આવે 13 ની CF આવી સામે 13 ની CF સામે તો 13 સામે આવે 15 માં m બરાબર 2 આવે છે. જવાબ ચેક કરો m બરાબર 2 આવે છે. હવે 13મો દાખલો 13મા દાખલાની અંદર મિત્રો ભારિત મધ્યક માંગ્યો. કયો મધ્યક છે ભારિત x અને w. x લખાવો 1500 1200 800 800 અને 200. w કેટલા છે મિત્રો 5 4 1 ટોટલ કર દો 10. x w નો ગુણાકાર 15 × 75 એટલે 7500 8 ચોક 32 એટલે 3200 અને 200 ટોટલ કેટલા થયા 10000. સૂત્ર ભારિત મધ્યકનું સૂત્ર શું આવશે x બાર w બરાબર સિગ્મા xw ભાગ્યા સિગ્મા w. તો 10900 ભાગ્યા 10 1090 આવે છે. એક ઝીરો કાઢી નાખવાનો ખ્યાલ આવી ગયો. તો મિત્રો તમારો વિભાગ પૂરો થયો. હવે વિભાગ બી તરફ વિભાગ ડી ની અંદર દાખલા નંબર 7 થી શરૂઆત કરીએ. એક રાજ્યના 4 વર્ષના આર્થિક વિકાસનો દર શું છે? વિકાસનો દર વધારો થાય ટકાવારીમાં આપેલો છે 2%, 2.5%, 4% અને 3% યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી સરેરાશ વિકાસ દર શોધો. મિત્રો યોગ્ય સરેરાશ કઈ સરેરાશ આવશે? ટકાવારીમાં આપણે જોયું છે ને આ દાખલા. હા 100 પ્લસ કરવા પડશે. ઓકે એટલે કયો મધ્યક શોધાશે? બોલો કયો મધ્યક શોધાશે? સમાંતર મધ્યક, ભારિત મધ્યક, ગુણોત્તર મધ્યક, મિશ્ર મધ્યક. કયો મધ્યક? વેરી ગુડ ગુણોત્તર મધ્યક. દાખલા નંબર 7 વિભાગ બી દાખલા નંબર 7. હવે x1 2% માં 100 પ્લસ કરો 102 અથવા આમ પણ લખી શકો છો 100 + 2 102. x2 100 વત્તા કેટલા કરવાના છે 2.5 પછી 4%. x3 100 + 4 x4 100 કેટલા છે બેસીને ત્રણ બોલો 100 કના માટે 100 + 3 103. હવે એ મિત્રો ગુણોત્તર મધ્યકનું સૂત્ર બોલો. g બરાબર વર્ગમૂળનો x1 *
x2 ગુણ્યા x3 ગુણ્યા x4 કેટલી કિંમતો છે 4 બોલો કઈ કિંમત આવે 102 ગુણ્યા 102.5 ગુણ્યા 104 ગુણ્યા 103 ચલો ગુણાકાર કરો ચાર કિંમતોનો ગુણાકાર કરો પેલા આંકડા બોલો બધા આંકડા હશે ને તો બે આંકડા બોલે બોલો 11 19 કેટલા 93 960 એનું વર્ગમૂળ કરો 10,582.70 અને ચાર કિંમત હોય કેટલી વખત વર્ગમૂળ કરવાનું ચાર સંખ્યા હોય તો બે વખત વર્ગમૂળ કરવું પડશે ફરી બીજી વખત વર્ગમૂળ કરો 102.87 હવે એમાંથી આપણે 100 પ્લસ કર્યા હતા તો 100 માઈનસ કરી દો ટકામાં જવાબ હતો ટકામાં જવાબ આવશે આવી ગયો ચેક કરી લો 2.87% જવાબ આવી ગયો આઠમો દાખલો છો મિત્રો એની અંદર D7 અને P15 નું અર્થઘટન કરો દાખલા નંબર 8 D7 અને P15 શોધવાના છે તો અહીંયા આપણે અસતત માહિતી છે અસતત માહિતી હોય એટલે આપણે શું કરવું પડશે n + 1 નું સૂત્ર મૂકવું પડશે ને ઓકે તો અહીંયા ધ્યાન આપો પહેલા x ની કિંમત લખાવો 4 6 7 8 10 12 ક્રમમાં છે પછી f ની કિંમત લખાવો 3 9 15 23 8 2 CF કરો 3 + 9 12 + 15 27 + 23 50 + 8 58 + 2 60 ટોટલ 60 થાય છે જોઈ લો 60 થાય છે પહેલો પ્રશ્ન D7 બરાબર 7 કૌંસમાં n + 1 ભાગ્યા 10 7 કૌંસમાં 60 + 1 ભાગ્યા 10 60 + 1 કેટલા થશે 61 61 ભાગ્યા 10 ગુણ્યા 7 કરો 42.7 ની CF સામે તો 42 માં આવે 8 માં D7 બરાબર કેટલા આવ્યો 8 આવ્યો D7 બરાબર 8 પછી P15 છે એ જ રીતે P15 બરાબર આગળ j ની જગ્યાએ 15 મૂકું છું અહીંયા n + 1 ભાગે કેટલા કરવા પડશે 100 27 માં 100 વડે તો 15 કૌંસમાં 60 + 1 ભાગ્યા 100 કેટલા આવે છે 9.15 ની CF આવી CF સામે 9 પોઈન્ટ સમા સમય થશે 6 માં P15 6 જવાબ આવી ગયો ખ્યાલ આવી ગયો મિત્રો આની અંદર
આગળ 9મો દાખલો રકમ વાંચો છો 9મા દાખલા રકમ વાંચો એક પરફ્યુમ ઉત્પાદનના મશીનથી બોટલોમાં પરફ્યુમનો જથ્થો 29.6 મિલી અને 30.4 મિલી વચ્ચે હોવો જોઈએ એનાથી ઓછો પણ નહીં એનાથી વધારે પણ તપાસ માટે 7 બોટલો આપણે લીધી છે નીચે પ્રમાણે બોટલો અહીંયા તમને મિલીમાં આપેલી તો આ મશીન યોગ્ય રીતે કામ કરે છે યોગ્ય રીતે કામ કરે તો તમારેનો મધ્યક શોધવાનો છે એની અંદર જવાબ આવશે 30.4 અને 29.6 ની અંદર જવાબ આવશે તો કામ કરે છે તો સીધો સરવાળો કરો બધાનો x બાર બરાબર સિગ્મા x upon m ચલો કિંમત લગાવો ફટાફટ 30.2 28.9 30.2 કેટલી કિંમતો છે 7 સરવાળો કરો 210.5 ભાગ્યા 7 કરો 30.07 હવે જુઓ 30.4 છે કેટલા છે અને આ બધું 29 એની વચમાં છે કે એની બહાર છે જવાબ ક્યાં બહાર છે 30.4 એટલે 40 થાય અને 0.7 છે પેલા 4 એટલે 40 કહેવાય ને અને આ 0.7 છે તો વચ્ચે છે તો મશીન યોગ્ય રીતે કામ કરે છે મશીન યોગ્ય રીતે કામ કરે છે ઉતાવળ નહીં કરવાની 0.7 છે ખાલી 7 હોય તો ના લઈ શકે 30.7 હોય 30.07 છે 10મો દાખલો જો વાંચો રકમ 34 છોકરાઓનો મધ્યક 57 ટોટલ 60 વિદ્યાર્થીઓનો મધ્યક 59 છોકરીઓનો મધ્યક શોધો કયો મધ્યક મિશ્ર મધ્યક n1 n2 અને ટોટલ n 60 આપેલા છે 34 છોકરાઓનો મધ્યક કેટલો છે 57 અને છોકરીઓનો મધ્યક x બાર તો આપેલા નથી x બાર થી આપેલા છે 60 વિદ્યાર્થીઓનો મધ્યક 59 n2 કેટલા થશે મિત્રો વર્ગમાં 60 વિદ્યાર્થીઓ હોય 60 વિદ્યાર્થીઓમાંથી 34 તો છોકરાઓ છે તો છોકરીઓ કેટલી હશે 26 હવે x બાર નું સૂત્ર મૂકો x બાર થી બરાબર n1 x બાર 1 વત્તા n2 x બાર 2 n1 વત્તા n x બાર ની જગ્યાએ 59 n1 34 ગુણ્યા 57 n2 કેટલા છે 26 અને x બાર તો આપેલા નથી x બાર નો x અને નીચે 34 વત્તા આનો ગુણાકાર કરો 34 ગુણ્યા 57 કરો કેટલા 1938 વત્તા 26 x બાર આ સાઈડ આવે તો ગુણાકાર લઈએ બાકી એમને એમ લખી દો 1938 26 x બાર ગુણાકાર કરો 3540 બરાબર 1938 વત્તા 26 x બાર હવે આ પેલી બાજુ જાય એટલે શું થઈ જશે માઈનસ થશે 3540 માઈનસ 1938 26 x બાર કેટલા આવ્યા 26 ભાગા કામ લઈ 61.62 x બાર ટુ આવે છે ચેક કરો છોકરીઓનો મધ્યક 61.62 આવે છે ક્લિયર ઓકે હવે આગળની દાખલા નંબર છે એ આવતીકાલે જોઈશું આવતીકાલે વિભાગીય અને તરફ પણ આગળ વધીશું